ચાલો, વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 માં આપણે એક વિદ્યાર્થી મિત્ર છે જેનું નામ છે મકવાણા ઉદય. બરોબર, આ ભાઈનો કોમેન્ટમાં એવો ડાઉટ હતો કે સર, માનવ હૃદયની આકૃતિ દોરી સમજાવો. આવો એનો ડાઉટ હતો. તો આપણે બરોબર આગળ વધશું. માનવ હૃદયની આકૃતિ દોરવા માટે સૌ પ્રથમ આપણે ધ્યાનમાં લેવાની વાત કઈ તો કે તમને ઇંગ્લિશની ABCD નો યુ દોરતા આવડે કે નહીં? યુ, અચ્છા, યુ આવો દોરે, વી આવો દોરે, બરોબર. તો યુ અને વી, બરોબર, બેયની એક સંકરણ પ્રજાતિ આપણે ઊભી કરીએ તો આવું કંઈક બને. યુ અને વી બેનું મિક્સિંગ. આ યુ ને થોડોક ત્રાહો દોરવાનો. કેવો દોરવાનો? ત્રાહો, બરોબર. અચ્છા, આ યુથને ત્રાહો દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકીએ, સંકરણ પ્રજાતિ ત્રાહો યુ, બરોબર છે. અચ્છા, હા, આકૃતિ દોરતા હોય ત્યારે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી રબરનો ઉપયોગ નહીં કરવાનો. બને ત્યાં સુધી જેમ તમે રબરનો ઉપયોગ કરશો એમ તમારી આદત પડી જાય ભૂંસવાની, બરોબર. રબરનો ઉપયોગ કરે એટલે આદત પડી જાય ભૂંસવાની, એટલે એ બાબતનું થોડું ધ્યાન રાખવાનું, બરોબર. હવે બીજી વસ્તુ, માનવ હૃદયની આકૃતિની અંદર આ જે યુ છે, યુ ની અંદર બીજો પાછો યુ દોરવાનો. એમાં અહીંયા જો ખાસ દિવાલ પતલી હોય, પછી જેમ જેમ તમે ધીમે ધીમે નીચે આવેલા જાવ ને એમ દિવાલ કેવી થતી જાય? જાડી થતી જાય. કેવી થતી જાય? જાડી. અહીંયાથી અડધેથી છોડી દેવાનું, બરોબર. પછી અહીંથી દિવાલ આવવા દેવાની. એમાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ તમારી દિવાલ કેવી થતી જાય? જાડી થતી જાય. કેવી થતી જાય? જાડી થતી જાય. અચ્છા, તો આને અહીંથી યુટર્ન આપણે લગાવશું, બરોબર. અને આનો પણ અહીંથી આપણે યુટર્ન લગાવડાવશું, બરોબર. ઓકે, હવે અહીંથી આપણને ખ્યાલ આવશે કે આ બે આકૃતિઓ કઈ દિશામાં આગળ વધારવી. તો આ જે માર્કરનો પોઈન્ટ છે એ આ રીતે જવા દઈ શકો અને અહીંથી આ રીતે જવા દઈ શકીએ. ઓકે, એટલું થઈ ગયું ડ્રો. હવે આપણા મગજમાં એક કોન્સેપ્ટ હોવો જોઈએ. શું? તો કે જો મનમાં વિચારવાનું કે 4 પ્રકાર છે, બરોબર. ઉપર તપેલું છે, અહીં તપેલું છે, અહીં તપેલું છે, અહીં તપેલું છે. આ તપેલામાંથી હોલ પડે તો અહીંયા નીચે પાણી પડે, આમાંથી હોલ પડે તો અહીંથી નીચે પાણી પડે. તો આમાં કંઈક એવું જ છે કે એવી રીતનો આપણે હોલ વાલ ગોઠવવાનો કે જેથી કરીને, બરોબર, હા, કે જે રુધિર છે એ ક્યાં આવે તો કે હૃદયની અંદર આવે. ઓકે, આ રીતે ડન. એવી રીતે અહીંથી એક વાલ ગોઠવવો પડશે, બરોબર, આ રીતે. ઓકે, પછી એવી રીતે અહીંથી એક વાલ ગોઠવવો પડશે, બરોબર છે. એવી જ રીતે અહીંથી એક બીજો વાલ ગોઠવવો પડે. ગોઠવાઈ ગયો. અચ્છા, આ જે વાલની રચના છે એ વાલની રચના જરાક આ ટાઈપની છે, બરોબર. ઓકે, હા, આ ઉપર જતો વાલ છે એટલા માટે. અને અહીંયા એમ છે ઉપર જતો વાલ. શા માટે એ હમણાં સમજાવીશ તમને. થોડીક અહીંયા ધારદાર વસ્તુ બનાવડાવી એટલે એમ લાગે કે વાલ જેવું છે કંઈક, બરોબર. ઓકે, બરોબર. અહીંયા કંઈક આપણે એવું કરી શકીએ, બરોબર, જેથી કરીને આપણે ઓકે ઓકે વધારે આઉટ થઈ જશે નીચેનો. જો આ વાલ છે એમાં રુધિર આવશે અને અહીંથી જેવું પંપ કરશો ને એટલે અહીંથી રુધિર નીકળી જશે,
એવી રીતે આ બાજુ એવું થશે, આ વાલ છે એમાં રુધિર આવશે અને જેવું પંપ કરશો એટલે રુધિર અહીંથી નીકળી જશે. ઓકે, તો જ્યાંથી રુધિર આવે એને કહેવાય શિરા. શું કહેવાય? શિરા. તો કે અહીંયા જે છે અહીંયા શિરા આવશે. શું આવશે? બરોબર છે. અહીંયા એક વી આકારનો શેપ આપી દઈએ. બરોબર, એટલે એક શિરા અહીંયા થઈ ગઈ. બરોબર છે. રેડી? કે અરે યાર સોરી, આ રીતે અહીંથી જવા દઈશું. બરોબર, અને આ રીતનો વી આકારનો શેપ થઈ જાય. અહીંથી જે રુધિર આવશે શિરાઓની અંદર આવશે. ઓકે, ત્યાંથી ધમનીમાં જશે, એટલે સોરી કર્ણકમાં આવશે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવશે, ક્ષેપકમાંથી દબાશે એટલે અહીંથી બહાર નીકળશે. અને અહીંયા વી આકાર પાછો લગાવવો પડે મારે. બરોબર છે. બરોબર, આ રીતે જોવા દઈ શકો. બીજી વસ્તુ, અહીંથી પણ બે ભાગ પાડી શકાય. એક ગાડી અહીંથી નેશનલ હાઈવે થ્રુ જઈ દે. બરોબર, ઓકે. રેડી? એક રુધિર અહીંથી આમ થઈને જશે, અહીંથી ધમનીમાંથી થઈને જશે, અહીંયા ધમનીમાંથી થઈને જશે, ત્યાંથી પણ ઉપર જઈને આપણે બે ભાગ પાડવા હોય તો આમાં પાડી શકીએ. બરોબર છે. આ રીતે બે ભાગ આમ પડી જાય, આ રીતે બે ભાગ આમ પડી જાય. આ રુધિર અહીંથી આમ થઈને જતું રહ્યું અને અહીંયા. ઓકે, ચાલો આ બે પટ્ટા થઈ ગયા. પટ્ટા અહીંથી થઈ ગયા. બરોબર, અહીંથી વળી પાછા બે ભાગ પાડી દીધા આપણે. બરોબર, અહીંથી તેને થોડુંક આગળ જવા દો એટલે સરળ પડે આપણને. ઓકે, હવે જ્યાંથી રુધિર આવે છે બરોબર, એ રુધિર આપણે આવવા દઈએ. અહીંયાથી માની લો કે આવે છે. બરોબર, ઓકે. આ રીતે આકૃતિ પૂર્ણ થાય આપણી. બરોબર, હવે ખાસ કરીને બરોબર માની લો કે અહીંયા બરોબર કયું રુધિર છે તો કે ઓક્સિજન વાળું છે. કયું છે? ઓક્સિજન. અને અહીંયા આપણે CO2 લઈ લઈએ. અચ્છા, તો CO2 વાળું લોહી હોય એ આપણા શરીરના તમામ ભાગોમાંથી થઈને આવે. બરોબર, તો અહીંયા આપણે એવું લખી શકીએ, શરીરના તમામ ભાગોમાંથી. ઓકે, આના એરાને ભેગો આપી શકો કે અહીંયા જે આ બે જગ્યાની અંદર જે રુધિર આવે છે એ શરીરના તમામ ભાગોમાંથી થઈને આવશે. બરોબર, રુધિર. ઓકે, તો અહીંયા આવશે કર્ણક. બરોબર, શું આવશે? કર્ણક. કયું? જમણું. બરોબર, અહીંયા આવશે કર્ણક. કયું? ડાબું. ઓકે, તો આ કર્ણકની અંદર રુધિર આવશે. બરોબર, પછી જેવું એની અંદર રુધિર ભરાશે એટલે પ્રેશર આવશે એટલે આ વાલ શું થઈ જશે?
ખુલી જશે એટલે એની અંદર CO2 વાળું રુધિર આવશે, બરાબર. અને આ વાલ્વને કંટ્રોલ કરવા માટે અહીંયા ચેતાતંતુઓ છે, બરાબર. એટલે એકને આપણે દ્વિદલ વાલ્વ કહી શકીએ, એકને ત્રિદલ કહી શકીએ, આ રીતે, બરાબર. એને મેસેજ મળે. ઓકે, ચાલો આ ટાઈપનો વાલ્વ મૂકી શકીએ. એવી રીતે અહીંયા પણ એવી રીતના વાલ્વ મૂકી શકીએ. બરાબર. જેથી કરીને આના કારણે શું થશે, ક્ષેપકને ક્યારે સંકોચાવવું ને ક્યારે શિથિલન પામવું આ ખબર પડશે. તો અહીંયા રુધિર આવ્યું અંદર, બરાબર. રુધિર અહીંથી ક્ષેપકમાં દાખલ થશે, ક્ષેપક સંકોચાશે એટલે CO2 વાળું રુધિર અહીંથી નીકળશે અને આ રુધિર ક્યાં જશે, CO2 વાળું સીધું ફેફસા બાજુ. એટલા માટે આને, બરોબર, કેવી કહેવાય, ફુફ્ફુસ ધમની. કેવી કહેશું, ફુફ્ફુસ ધમની. ઓકે, બરોબર. વળી પાછું, બરોબર, અહીંયા એવું થશે કે ફેફસામાંથી રુધિર આવશે એટલે આને કહેશું ફુફ્ફુસ શિરા. શું કહેશું, ફુફ્ફુસ શિરા. ત્યાંથી ઓક્સિજન વાળું, આપણે શ્વાસ લીધો હોય ને એટલે ઓક્સિજન વાળું જે રુધિર છે એ આપણા ફેફસાની અંદરથી થઈને, બરોબર, ક્યાં આવશે, અહીંયા, બરોબર, કર્ણકમાંથી થઈને ક્ષેપકમાં. અને ક્ષેપકમાં જેવું સંકોચન પામશે એટલે તરત જ રુધિર, બરોબર, આ ધમની, બરોબર, આને કહેશું આરોહી ધમની. બરોબર, આરોહી એટલે ટૂંકમાં આપણા શરીરમાં બધે જતી રહેતી, બરોબર. પછી અહીંયા કહેશું વાલ્વ ત્રિદલ, સોરી, અહીંયા કહેશું દ્વિદલ વાલ્વ, બરોબર. O2 અને CO2 આવી રીતે લખવું હોય તો લખી શકો, ન લખો તો પણ ચાલશે, એવું કઈ ફરજિયાત નથી કે લખવું જ, બરોબર. પણ આકૃતિ આ રીતની દોરવી જરૂરી છે. ઓકે, બરોબર. હવે ખાસ કરીને, બરોબર, આકૃતિ દોરવામાં ધ્યાનમાં રાખવાની બાબતો કયો, તો કે યુ આકારનો શેપ કરવાનો અને યુ આકારનો શેપ થોડોક ત્રાહો રાખવાનો અને એની અંદર વળી પાછા બે નાનકડા એવા યુ આકારના શેપ કરવાના, બરોબર છે. ત્યારબાદ, બરોબર, આ શેપની અંદર, બરોબર, અહીંથી જે રુધિર આવશે એ શિરા કહેવાશે, અહીંયા જે રુધિર આવશે શિરા કહેવાશે અને ધક્કો લાગ્યા પછી જે રુધિર જશે એને ધમની કહેવાશે. હંમેશા યાદ રાખવાનું કે ધક્કો લાગે એ ધમની હોય, બરોબર. તો બાકીનું શું હોય, શિરા હોય, બરોબર. ફરીથી, ધક્કો લાગે એ ધમની હોય. શું હોય, ધક્કો લાગે એ ધમની હોય, બરોબર. તો એવી રીતે ધક્કો લાગશે એને આપણે ધમની કહેશું, શિરા કહેશું, બરોબર. અહીંયા ઉપરથી જે કર્ણકમાંથી વાલ આવે એ વાલ આ રીતનો રાખવો પડે, વજન થાય એટલે વાલ ખુલી જાય, બરોબર. અને નીચેથી જ્યારે પ્રેશર આપીએ, બરોબર, સંકોચન પામે ને હૃદય, જ્યારે પ્રેશર આવે ત્યારે આ વાલ છે બંધ થઈ જાય, કર્ણકનો વાલ, અને ઓલો વાલ ખુલી જાય એટલે ધમનીનો વાલ ખુલી જાય, શિરામાંથી લોહી આવતું એ વાલ બંધ થઈ જાય, બરોબર. એવી જ રીતે અહીંયા પણ આ જ વસ્તુ બને છે, આ વાલ છે, આ વાલ છે, રેડી. આવી રીતે, બરોબર, આકૃતિ દોરીએ અને 4 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આકૃતિના માર્ક આપણે સરસ રીતે મેળવી શકીએ, બરોબર. ઓકે, જય શ્રી કૃષ્ણ.